10 રાજ્યોની 24 બેઠકો પર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આગામી 18 જૂને રાજ્યસભાની ખાલી થયેલી બેઠક પર ચૂંટણી યોજાશે. તો આગામી 1 જૂને નોટિફિકેશન જાહેર થશે તો 8 જૂન સુધીમાં ઉમેદવારી નોંધવાની રહેશે. 11 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. તો 18 જૂને ચૂંટણી યોજાવાની છે અને એ જ દિવસે સાંજે પરિણામો પણ જાહેર થઈ જશે. તો ગુજરાતના 4 સાંસદોનો કાર્યકાળ એ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયાનો કાર્યકાળ એ પૂર્ણ થશે. નરહરી અમીન અને રમીલાબેન બારાનો પણ કાર્યકાળ એ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોનલાઈન પર. પાર્થ, રાજ્યસભાની 10 રાજ્યોની 24 બેઠકો પર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને જેમાં ગુજરાતનો પણ સમાવેશ. પાર્થ. જી અંકુર, ચોક્કસથી આજે કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 10 રાજ્યની 24 રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતની 4 રાજ્યસભા બેઠકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ, રામભાઈ મોકરિયા, નરહરી અમીન અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 તારીખે પૂર્ણ થયો છે. ત્યારે આજે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને 18મી જૂને રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાશે. સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે અને 8મી જૂન સુધી ઉમેદવારી કરવાની અંતિમ તારીખ પણ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠક પર પણ ચૂંટણીનું આયોજન થશે. ઓછું સંખ્યાબળ હોવાને કારણે કોંગ્રેસની બેઠક ભાજપને મળે તેવી પણ શક્યતાઓ છે. ભાજપ તમામ બેઠક પર બિનહરીફ જીતે તેવી સ્પષ્ટ સંભાવના દેખાઈ રહી છે. જૂન મહિનામાં રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠક ખાલી થવાની છે તો તેની પણ ચૂંટણી થશે. ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક એ ખાલી થશે અને આગામી 18 જૂને એ ચૂંટણી યોજાવાની છે. આમ ટોટલ 10 રાજ્યની 24 બેઠકો પર આ ચૂંટણીનું આયોજન છે. ગુજરાતની 4 બેઠક, તેમાં પણ સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલની ખાલી બેઠક થશે.